અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સદસ્ય અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગુજરાતની અંદર 4 લાખથી વધુ કાર્યકર્તાઓનો સમાવેશ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્ય અભિયાનની માહિતી અર્થે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાતમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવા માટે એબીવીપી દ્વારા એક મહિનાની અંદર સ્કૂલ અને કોલેજમાં અભિયાન ચલાવવામાં આવશે સહિતની માહિતીઓ મીડિયાને આપવામાં આવી હતી। आपको हालમાં રાષ્ટ્રીય કારોબારી સદસ્યની જવાબદારી વહન કરી નિવાસ ભાવનગર વિરોધબેન જોશી હાલમાં એસએફએસ સહસંયોજક પ્રદેશ એસએફએસ સહસંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છે। ભાવનગર કિશન દવે હાલમાં હું જિલ્લા સંયોજકની જવાબદારી ભાવનગર જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યો છું। નિવાસ સાક્ષી। નમસ્તે, વિશાલ લુણસિયા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજરોજ ભાવનગર ખાતે વિદ્યાર્થી પરિષદનું આગામી સદસ્યતા અભિયાન 2024ને લઈને પ્રેસ વાર્તા સંબોધવામાં આવી છે। વિદ્યાર્થી પરિષદ આગામી વર્ષમાં 4 લાખ પ્લસ વિદ્યાર્થીઓની સદસ્યતા કરવા જઈ રહ્યું છે, જેમાં તારીખ 19થી લઈ અને 29 સુધી વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થી સદસ્યતા તેમજ ત્યારબાદ તારીખ 1 ઓગસ્ટથી લઈ અને 12 ઓગસ્ટ સુધી વિદ્યાર્થી પરિષદ કોલેજના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી પરિષદ સાથે જોડવા જઈ રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી પરિષદના સદસ્યતા અભિયાનને લઈ વિદ્યાર્થીઓ રાષ્ટ્રહિત માટે અને છાત્રહિત માટે કામ કરવા તત્પર હોય એ રીતે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પરિષદમાં જોડાવા માટે આતુર છે। અને વિદ્યાર્થી પરિષદે ગત વર્ષોમાં 3 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓની વિદ્યાર્થી સદસ્યતા કરેલી છે, તો આ વર્ષમાં પણ ક્યાંક ને ક્યાંક 4 લાખનો સદસ્યતાનો લક્ષ્યાંક છે વિદ્યાર્થી પરિષદ સાર્થક કરશે એવી આશા છે।